ચોક્કસ. હવે આપણે વાત કરીશું સાઇટ એન્જિનિયરિંગના સૌથી મોટા નિયમની. મોડ્યુલ 6માં આપણે શીખીશું કે સાઇટ પર કઈ વસ્તુ કયા એકમમાં મપાય છે. જો તમે ખોટા એકમમાં માપણી કરી તો બિલ ખોટું બનશે અને પેમેન્ટ અટકી જશે. મોડ્યુલ 6 મોડ ઓફ મેઝરમેન્ટ, શું અને કેવી રીતે માપવું. 1. નિયમ વગરની માપણી નકામી. ધ રૂલ ઓફ મેઝરમેન્ટ. મિત્રો, સાંભળો, સાઇટ પર હજારો ચીજવસ્તુઓ હોય છે. રેતી, કપચી, ઈંટો, લોખંડ અને પ્લાસ્ટર. પણ શું તમે આ બધું એક જ રીતે માપો છો? ના, દરેક વસ્તુને માપવાની એક ખાસ પદ્ધતિ હોય છે, જેને મોડ ઓફ મેઝરમેન્ટ કહેવાય છે. જો તમે ઈંટોને લીટરમાં અને રેતીને ફૂટમાં માપવા જશો તો આખી સાઇટ પર તમારું હાસ્ય થશે. આજે હું તમને શીખવાડીશ કે કઈ વસ્તુ માટે કયો એકમ એટલે કે યુનિટ વાપરવો. 2. લાઇનર મેઝરમેન્ટ એટલે કે રનિંગ મીટર અથવા રનિંગ ફીટ એટલે કે સીધી લીટીમાં. અમુક વસ્તુઓ એવી હોય છે જેમાં જાડાઈ કે પહોળાઈ બહુ મહત્વની નથી હોતી, ફક્ત લંબાઈ જ જોવાય છે. ઉદાહરણ: રનિંગ પાઇપલાઇન, વુડન સ્કિર્ટિંગ એટલે કે દિવાલની નીચેની પટ્ટી અને કમ્પાઉન્ડ વોલની ઉપર લાગતી ફેન્સિંગ કે તાર. એકમ: આ બધું રનિંગ મીટર અથવા રનિંગ ફૂટમાં મપાય છે. બસ ટેપ ખેંચો અને લંબાઈ લખી લો. 3. ક્ષેત્રફળ મુજબ માપણી, સ્ક્વેર મીટર અથવા સ્ક્વેર ફીટ. જ્યારે સપાટીની વાત આવે ત્યારે આપણે લંબાઈ અને પહોળાઈ બંને માપીએ છીએ. પ્લાસ્ટર અને પેઇન્ટિંગ દિવાલની ઊંચાઈ ગુણ્યા લંબાઈ, આ ચોરસ મીટર કે ચોરસ ફૂટમાં મપાય છે. ટાઇલ્સ અને ફ્લોરિંગ, જમીનનું ક્ષેત્રફળ. શટરિંગ એટલે કે ફાર્મા, કોન્ક્રીટ ભરવા માટે જે ફાર્મા લગાવીએ છીએ એ પણ સ્ક્વેર ફૂટમાં મપાય છે. મેન્ટર ટેપ. યાદ રાખજો, જ્યારે તમે પ્લાસ્ટર માપો છો ત્યારે બારી અને દરવાજાની જગ્યા એટલે કે ડિડક્શન્સ બાદ કરવાનું ભૂલતા નહીં, નહીંતર કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા જશે. 4. ઘનફળ મુજબ માપણી, ક્યુબિક મીટર અથવા ક્યુબિક ફીટ અથવા બ્રાસ. જ્યારે વસ્તુમાં જાડાઈ વધી જાય ત્યારે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ છીએ. કોન્ક્રીટ આરસીસી, સ્લેબ, કોલમ કે બીમમાં કેટલું કોન્ક્રીટ વપરાયું એ ક્યુબિક મીટરમાં મપાય છે. ખોદકામ એટલે કે એક્સ્કેવેશન, પાયા માટે કેટલી માટી કાઢી એ ક્યુબિક ફીટ કે બ્રાસમાં મપાય છે. બ્રાસ એટલે શું? 10 ફૂટ ગુણ્યા 10 ફૂટ ગુણ્યા 1 ફૂટ બરાબર 100 ક્યુબિક ફૂટ. આને એક બ્રાસ કહેવાય. રેતી અને કપચીના ટ્રક હંમેશા બ્રાસમાં મપાય છે. 5. વજન મુજબ માપણી, કેજી અથવા ટન અથવા ક્વિન્ટલ. અમુક વસ્તુઓ ટેપથી નહીં પણ કાંટાથી એટલે કે સ્કેલથી મપાય છે. લોખંડ, સ્ટીલ અથવા રીબાર, સાઇટ પર સળિયા હંમેશા કિલોગ્રામ કે ટનમાં મપાય છે. સિમેન્ટ હંમેશા બેગ્સમાં ગણાય છે. એક બેગ એટલે 50 કિલો. 6. આંકડા મુજબ માપણી, નંબર્સ અથવા નંબર્સ. અમુક વસ્તુઓ ગણી શકાય તેવી હોય છે. ઈંટો, બ્રિક્સ. સામાન્ય રીતે ઈંટો નંગમાં મપાય છે. 1000 ઈંટોની ગાડી. દરવાજા અને બારીના ફ્રેમ, આ પણ નંગ મુજબ ગણાય છે. સાઇટનો સુવર્ણ નિયમ, ધ ગોલ્ડન રૂલ ઓફ બિલિંગ. મિત્રો, હંમેશા યાદ રાખજો કે જે વસ્તુની જાડાઈ 2-3 ઇંચથી ઓછી હોય, જેમ કે પ્લાસ્ટર કે ટાઇલ્સ, એ ચોરસ એટલે કે સ્ક્વેરમાં મપાય છે. પણ જો જાડાઈ વધી જાય, જેમ કે દિવાલ કે સ્લેબ, તો એ ઘન એટલે કે ક્યુબમાં મપાય છે. જો તમે 4 ઇંચની ઈંટની દિવાલ બાંધો છો તો એ ચોરસ ફૂટમાં મપાય છે, પણ જો 9 ઇંચની દિવાલ છે તો એ ઘન ફૂટમાં મપાય છે. આ તફાવત જ તમને સ્માર્ટ એન્જિનિયર બનાવશે. 8. વિજયી ઉદ્ઘોષ. હવે તમે જાણી ગયા કે કઈ વસ્તુને કયા ત્રાજવાવે તોલવાની છે. તમારા માપ ચોક્કસ રાખો તો જ બિલ પાક્કા બનશે. શું તમે આ મોડ ઓફ મેઝરમેન્ટના માસ્ટર બનવા તૈયાર છો? શું તમે સાઇટ પર જઈને રેતીના બ્રાસ ગણવા તૈયાર છો? જો હા, તો મોડ્યુલ 7માં આપણે શીખીશું સાઇટ ઇન્વેસ્ટિગેશન એટલે કે ખાલી પ્લોટ કે જૂના બિલ્ડિંગ પર જઈને સૌથી પહેલા શું જોવું અને શું તપાસવું. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 7 પર આગળ વધીએ.